હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે રીડિંગ કરવા જઈ રહ્યા છીએ ધનુ રાશિવાળા લોકો કે જેમના નામ ભ ધ ફ ઢ પરથી સ્ટાર્ટ થાય છે. એમનું 3 મે થી 9 મે સુધીની ફેમિલી લાઈફ, લવ લાઈફ કેવી રહેશે પ્લીઝ યુનિવર્સ મને જણાવો. હેલ્થ કેવી રહેશે, ફાઇનાન્શિયલ લાઈફ કેવી રહેશે. બોટમની એનર્જી આવી ગઈ છે 4 ઓફ કપ, મતલબ કે તમે કોઈ એક્સેપ્ટન્સના મૂડમાં નથી, અસ્વીકારના ભાવમાં બેઠા છો. તમને જે મળી રહ્યું છે એનાથી તમે ખુશ નથી. ફેમિલી લાઈફ, લવ લાઈફમાં એવું દેખાઈ રહ્યું છે કે તમે જે નાની નાની વાતોને વિચારીને ખૂબ જ દુઃખી થઈ રહ્યા હતા, તો હવે તમે એમાંથી બહાર નીકળતા દેખાઈ રહ્યા છો. ભગવાનના આશીર્વાદ તમારા પર વરસી રહ્યા છે અને તમને મેન્ટલ ક્લેરિટી મળી રહી છે અને ખૂબ જ મોટો ચેન્જ તમારી લાઈફમાં થવા જઈ રહ્યો છે. ખૂબ જ મોટો અને પોઝિટિવ ચેન્જ થવા જઈ રહ્યો છે. આ એનર્જીમાંથી તમે બહાર નીકળવા માટે જઈ રહ્યા છો. ખૂબ જ સારી એનર્જી આવી છે. 888 લખીને આ એનર્જીને જરૂરથી ક્લેમ કરજો. ફેમિલી લાઈફ, ખૂબ જ તમારે ફેમિલી લાઈફમાં કોઈ મોટી ખુશી આવવા જઈ રહી છે, બહુ મોટો ચેન્જ આવવા જઈ રહ્યો છે. હેલ્થ તમારી ખૂબ જ સારી છે. તમે તમારી હેલ્થ ઉપર ખૂબ જ કામ કર્યું છે અને તમારી હેલ્થ હવે ખૂબ જ સારી થઈ ગઈ છે. જે કાંઈ પણ તમે કરેલું એમનો તમને ન્યાય મળી રહ્યો છે. હેલ્થ પણ ખૂબ જ સારી છે. 222 લખીને તમારી હેલ્થને પણ, આ સારી હેલ્થને, ગુડ હેલ્થને જરૂરથી ક્લેમ કરજો. ફાઇનાન્શિયલ લાઈફમાં એવું દેખાઈ રહ્યું છે કે બિઝનેસમાં ગ્રોથ થઈ રહ્યો છે, જોબમાં ઇન્ક્રીમેન્ટ પણ મળી રહ્યું છે, પણ તમારી આજુબાજુ કોઈ કાર્મિક વ્યક્તિઓ હતી જે તમારું સારું ઈચ્છતી હતી નહીં, તો એનો એન્ડ થવા જઈ રહ્યો છે. અને એક મેસેજ એવો પણ આવી રહ્યો છે કે તમે નેક્સ્ટ વીકમાં કોઈ નવા નિર્ણય લેતા નહીં, એ તમારા માટે ફ્રૂટફુલ સાબિત થશે નહીં. તો કોઈ નવા ઇન્વેસ્ટમેન્ટ કરતા નહીં. બાકી તમારું ઓલ ઓવર તમારી એનર્જી ખૂબ જ સારી આવી છે અને નેગેટિવિટીમાંથી પણ તમે બહાર નીકળતા મને દેખાઈ રહ્યા છો. યુનિવર્સ પ્લીઝ મને કોઈ 2 થોટ આપો કે જેમને લઈને મારા વ્યુઅર્સ નેક્સ્ટ વીકમાં આગળ વધે તો એમને હેલ્પફુલ થશે. ઇનોસન્સ, મતલબ કે બાળક જેવા થઈને રહો. પોલિટિક્સ કરવાની કોઈ જરૂર નથી. સામેવાળી વ્યક્તિ પોલિટિક્સ કરતી હોય તો ભલે કરે, તમારે સામે રિપ્લાયમાં પોલિટિક્સ કરવાનું નથી. તમે તમારો નેચર તમે બાળક જેવું રાખશો તો તમારી સાથે જે કાંઈ પણ પોલિટિક્સ થાય છે એ ભગવાન સંભાળી લેશે, એનો જવાબ ભગવાન આપી દેશે. થંડરબોલ્ટ, મતલબ કે જે વ્યક્તિઓ તમને હેરાન કરી રહી છે, જે તમારું સારું ઈચ્છી રહી નથી, બધું એમને જે કાંઈ પણ તમને શ્રાપ આપ્યા છે અથવા તો તમારા માટે જે કાંઈ પણ એમને ખરાબ વિચાર્યું છે, બધું ડિવાઇન એમના તરફ જ પાછું મોકલી રહ્યા છે. તમારા સુધી આ નેગેટિવિટી કોઈ પણ વ્યક્તિની તમારા સુધી પહોંચી શકશે નહીં. આ જનરલ કલેક્ટિવ રીડિંગ છે, બધાને રેઝોનેટ નહીં થાય. તમારે પર્સનલ રીડિંગ બુક કરાવવું હોય તો સ્ક્રીન પર આપેલા મોબાઈલ નંબર પર મને મેસેજ કરો. તમને મારા વિડીયો કેવા લાગે છે એ કમેન્ટ કરીને મને જરૂરથી જણાવો. કયા સિટીમાંથી મારો વિડીયો જુઓ છો એ પણ મને જણાવો કમેન્ટ કરીને. અને નેક્સ્ટ વિડીયો તમારે કયા ટોપિક ઉપર જોઈએ છે એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવો. તમને મારા વિડીયો ગમતા હોય તો લાઇક કરો, ફેમિલી ફ્રેન્ડ સર્કલમાં જરૂરથી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. થેન્ક યુ સો મચ.